આખા વિશ્વની અંદરમાં માત્ર બે દ્રવ્ય છે, એક જીવ અને એક અજીવ. આ બંનેની વચ્ચે આપણું જીવન અત્યારે જીવી રહેલા છે. હિંચકા ઉપર બેઠેલો વ્યક્તિ હોય ને એ આગળ આવે પાછળ જાય, આગળ આવે પાછળ જાય. એટલે અત્યારે આપણે હિંચકા ઉપર જે ટીંગાયેલા હોય ને એવી સ્થિતિ અત્યારની રેલવી આપણી છે. ક્યાંક જીવની સાથે સંબંધ છે અને ક્યાંક અજીવ મતલબ કે જળની મતલબ કે ભૂતગલની સાથે સંબંધ છે. હવે આમ છે ને થોડું આમ રેશિયો કાઢવો છે કે તમને વધારે જીવની સાથે સંપર્કમાં મતલબ કે સંબંધ કેળવવામાં રસ છે કે તમને વધારે અજીવ મતલબ કે જળ મતલબ કે પૂજ્ય દ્રવ્ય સાથે તમને સંબંધ બનાવવામાં રસ છે? જલ્દી જલ્દી બોલતા રહેજો. અજીવ. જળ પ્રત્યેનો લગાવ સવિશેષ છે. આ જળ પ્રત્યેનો જે લગાવ છે ને માત્ર એક જન્મનો નથી, 5 જન્મનો નથી, 50 જન્મનો નથી. નિગોદમાંથી જીવ જ્યારથી બહાર નીકળ્યો અને ત્યારથી માંડીને તમામે તમામ અવસ્થાઓની અંદરમાં જ્યાં જ્યાં જવાનું થયું, જન્મ લેવાનો થયો, ત્યાં હરેક જન્મની અંદરમાં જળ પ્રત્યેનું એક આકર્ષણ બની રહ્યું છે. અને એ જળના માધ્યમથી મને સુખની પ્રાપ્તિ થશે, એ પૂતગલના માધ્યમથી મને સુખની પ્રાપ્તિ થશે. આવી બુદ્ધિ મગજમાં બરાબર ફિટ થઈ ગઈ. પેલી ચીપ ચોંટી જાય ને એમ ચોંટી ગયું છે કે મને પૂતગલ દ્રવ્યમાંથી મને સુખની પ્રાપ્તિ થશે. એટલે છે ને અત્યારે લગભગ મોટે ભાગે જોવા જઈએ ને માનો ભાઈ તો આપણો સ્વભાવ અત્યારે કેવો છે એના માટે હમણાં જ સરસ મજાનો એક પદાર્થ ખીલ્યો કે જળ છે ને, જે જળ મતલબ કે પૂતગલ દ્રવ્ય, એ પૂતગલની પાસે આપણો અંદરનો લગાવ કેવો ખબર છે? આ જોઈએ જ, આવો તમને આમ ભલે તમે હરેક વખતે બોલો એવું ન હોય માનવભાઈ, પણ કોઈ પણ વસ્તુ આમ બારે સારી જોઈએ ને એટલે અંદરમાંથી આમ નાભીમાંથી એક અવાજ નીકળી જાય, આ જોઈએ. આવું થાય છે ખરું ભાઈ? થાય છે. ધર્મ તમારા આત્મામાં પ્રગટે ને, ધર્મ આત્મામાં પ્રગટ્યા પછી એ ભૂમિકાનું સર્જન કેવું બની ગયું હોય, આના વગર તો ચાલે. કોઈ વાત નથી, આટલો ચેન્જ છે, બીજું કઈ નથી. ધર્મ અંદરમાંથી આત્મામાં જ્યારે પ્રગટી જાય એટલે એ વખતે જીવ પોતાના માઇન્ડસેટ એવું કરી દીધું હોય કે આના વગર તો ચાલી શકે છે. આવું માઇન્ડસેટ ધર્મ અંદરમાંથી પ્રગટ્યા પછી થઈ શકે છે. અને જ્યારે જીવ દ્રવ્ય છે તમારી આજુબાજુમાં અડોશ પાડોશમાં અથવા તો તમારી ઓફિસની અંદરમાં રહેવા વાળા કેટલાક વ્યક્તિઓ અનુકૂળ પણ હોય અને કેટલાક વ્યક્તિ પ્રતિકૂળ પણ હોય. હવે છે ને આપણો અત્યારનો સ્વભાવ નેચર કેવો બનેલો ખબર છે કે આમ કોઈક વ્યક્તિ આપણાથી થોડી કંટાસમાં આવી હોય ને એટલે એ વખતે મનની અંદરમાં તમારા આત્માની, આપણા બધાની વાત કરું છું કે આપણા આત્માની અંદરમાં મનનો પરિણામ શું લાગે? આ તો ના જ જોઈએ. આવું થાય છે કે નથી સદુભાઈ? થાય છે. હા, ભાગ્યશાળીઓ થાય કે ન થાય? પીછી જઈને આવું થાય છે મનની અંદરમાં, આ તો ના જ જોઈએ, મને આ જોઈશે. આવું બધું અંદરમાંથી છે ને આ છે ને એટલા માટે તમને લોકો કહું છું કે 24 કલાક તમારા મનની અંદરમાં આવા સતત વિચારો 24 કલાક માટે માત્ર બે દિશામાં જ ચાલતા હશે, એક જળની દુનિયાની અંદરમાં અને એક ચેતનની દુનિયાની અંદરમાં. તો તમને આ ન જ જોઈએ. તમારો મોક્ષ ક્યાં અટકે છે ખબર છે તમને હિરેનભાઈ? તમારો મોક્ષ ત્યાં જ અટકે છે કે તમે જેના માટે વિચાર કરો છો આ મને ન જ જોઈએ, ત્યાં તમારો મોક્ષ અટકે છે. સમજણ પડે છે ભાઈ? હવે આવી કેટલી વ્યક્તિઓ છે, કેટલા જીવો છે, કેટલા આત્માઓ છે કે તમને મનથી એ વ્યક્તિ પ્રત્યે નફરતનો પરિણામ હશે, આ મને ન જોઈએ, આ મારી સામે ન આવવું જોઈએ. આવું કેટલી વાર થતું હશે? બહુ જ ઓછા. એટલે તમે કેટલા હળું કરવી થઈ ગયા એ વિચાર કરો. હવે પોઝિટિવ વિચારો કે તમે કેટલા બધા હળું કરવી થઈ ગયા છો કે હવે તમારી સામે માત્ર 5, 7, 10, 15 જણા કે 20 જણા, હાઈએસ્ટમાં 50 જણા છે કે 50 વ્યક્તિ માટે મને મનમાં એવું થાય છે કે આ મને ન જ જોઈએ. આવું થાય છે. હવે તમારી સાધના આમ જુઓ ને તો મનુષ્યની સંખ્યા આખા અત્યારે વર્તમાન યુગમાં તમે તો એમ વિચાર કરો કે સરકારના ચોપડે દુનિયામાં કેટલી જનસંખ્યા ટોટલ આપણે કે 700 કરોડ કે 800 કરોડની જે પણ જનસંખ્યા ભગવાન ના પાડે. મનુષ્યની સંખ્યા હંમેશ માટે
30 આંકડાની સંખ્યામાં હોય. એટલે એકડે મીંડે 10, એકડે ડબલ મીંડા ડબલ 0 કરીએ એટલે 100. આવી રીતના 30 અંકની અંદરમાં મનુષ્યની સંખ્યા હોય. હવે આટલા બધા મનુષ્યોની સામે મને હવે માત્ર 5-25 લોકો કે 50 લોકો માટે મનમાં અંદરમાં નફરત થાય, આ ન જ જોઈએ. હવે તમારી આરાધના આ મનુષ્ય જન્મ ઉપર ટોપ લેવલ સુધી પુણ્યશાળી તમે આવી ગયા કે ઓહો, આમ તમે લોકો ગઈકાલ આપણી જુઓ કે આમ ગઈકાલ તો નિગોદની અંદરમાં સડવડતો હતો અને કોક સિદ્ધ આત્મા અહીંથી આ ભરત ક્ષેત્રમાંથી મહાવિદ્ય ક્ષેત્રમાંથી ક્યાંકથી કોક આત્મા મોક્ષમાં પધાર્યા અને એ મોક્ષમાં પધાર્યા પછી મારો નંબર લાગી ગયો અને હું નિગોદમાંથી બહાર નીકળી ગયો. ગઈકાલ તમારી ને મારી આ હતી એ તમને દેખાય કે ન દેખાય? રોજ સવાર પડે એના સિદ્ધ શિલાના દર્શન કરીએ છીએ, એ વખતે વિચાર આવે કે ન આવે કે મારા માથા ઉપર એક સિદ્ધ પરમાત્માનું કર્જ છે, દેવું છે ને દેવામાંથી મારે મુક્ત થવાનું છે, આવો વિચાર આવે કે ન આવે? કૃપાચંદજી, આ વિચાર અત્યારે તમે જ્યારે સવાર પડે અને બે હાથના અંદરમાં 24 તીર્થંકરોના દર્શન કરો, સિદ્ધ શિલાના દર્શન કરો અને એ સિદ્ધ શિલાના દર્શન કરતા કરતા અંદરથી ભાવિત થઈ ગયા હોય કે મારા માથા ઉપર કર્જ છે, તમે બધા કર્જવાળા છો. ત્યારે તમારું કર્જ પૂરું થશે કે જ્યારે તમે સ્વયં પોતે સિદ્ધ બનશો, એક આત્માને નિગોદમાંથી બહાર કાઢશો, ત્યારે તમારું કર્જ પૂરું થશે. સમજણ પડે છે હિતેશભાઈ? આમ બહુ જ છે ને, વાત આ બહુ સામાન્ય છે, પણ આમ જોવા જઈએ તો આ સામાન્ય વાત નથી. હવે જ્યારે નિગોદમાંથી નીકળ્યો, બેન્દ્રિય, તેન્દ્રિય, ચૌરેન્દ્રિય, અસંગની પંચેન્દ્રિય, સંગની પંચેન્દ્રિય અને આટલા બધી જનસંખ્યાની વચ્ચે મને મહાન એવું જીવશાસ્ત્ર પ્રાપ્ત થઈ ગયું, આનું ગર્વ તમને લોકોને કેટલું છે? મને આમ કોઈ એમ કે આમ કપાળમાં તિલક કરેલું હોય અને તમે જ્યારે રેલવેની અંદરમાં બેઠેલા હોય અને તમને કોઈ પ્રેમથી પૂછે, અરે ભાઈ તમે જૈન લાગો છો, વાહ, આમ તમારા રૂવાડા 3.5 કરોડ રૂવાડા આમ ખડા થઈ જાય, કેટલો સદભાગી છું કે આમ મારા ધર્મનું નામ બોલ્યા, તમે જૈન, એનું પણ આપણને ગર્વ હોય. હવે આ ગર્વની સાથે હું તમને પૂછું કે આટલી ઊંચી જગ્યા ઉપર આમ છે ને હાઈએસ્ટમાં હાઈએસ્ટ આમ જોઈએ ને તો હિમાલયનો પર્વત અત્યારે ઊંચો છે, અત્યારે મેરું તો આપણને દેખાતો નથી, પણ હિમાલયના પર્વતની અંદર પણ છે ટોચ ઉપર કોઈ વ્યક્તિ પહોંચી ગયો હોય, એ વ્યક્તિ જ્યારે આમ નીચે આમાં આવે અને આમ કદાચ વડોદરામાં જ આવે કે ભાઈ આ વ્યક્તિ આપણા છાપાના પહેલા પેજ ઉપર આનું નામ, ફોટો બધું આવ્યું કે આ છેક ઉપર જઈને આવ્યો અને અહીંયા વડોદરામાં આવ્યો છે, એ વખતે તમને એ વ્યક્તિને જોવાની ઈચ્છા થાય કે ન થાય? થાય. અને મનીષભાઈ ઈચ્છા થાય, એ વખતે એને મળવાની ઈચ્છા થાય, એને મળ્યા, હવે એ મળ્યા પછી એને આનંદ. હવે હું તમને એ જ કહેવા માંગુ છું કે આ હિમાલય તો બહુ જ સામાન્ય છે, એની સામે તમે નિગોદમાંથી બહાર નીકળ્યા અને છેક જૈન ધર્મ સુધી પહોંચી ગયા ને, એ હિમાલય એટલે આવા તો હજારો નહીં, લાખો નહીં, કરોડો નહીં, અરબો હિમાલય ઉપર સર કરી દો ને, એક બાજુ આટલું બધું ઉપર ચઢાણ થઈ જાય અને એક બાજુ તમે જૈન ધર્મ સુધી પહોંચી જાઓ, એટલી ઊંચાઈ ઉપર તમે આવી ગયેલા છો. હવે આટલી ઊંચાઈ આ ઉપર આયા પછી નાનકડું જ કાર્ય ભાઈ કે સ્ટાર્ટિંગમાં તમને લોકોએ કીધું કે જળની વચ્ચે જીવીએ છે અને ચેતનની વચ્ચે જીવીએ છે અને આપણને મનથી ક્યાંક કોક ખૂણામાં કોક વ્યક્તિ માટે મનથી નફરત છે, આ મને ન જ જોઈએ, આવું કેટલી વાર થતું હશે? આમ બોલો, હવે થોડું મજા આવશે. પહેલા આવું થાય છે ખરું? આ વ્યક્તિ મને ન જ જોઈએ, આવું મનમાં થાય કે ન થાય? થાય છે. થોડું જોરથી બોલો. થાય છે, થાય છે. એટલે આ છે ને આમ જોવા જઈએ તો જીવની આસાધના છે, જીવ આસાધના કીધેલી, આત્માની આસાધના કીધેલી છે. એટલે છે ને આપણું પરાક્રમ શું હોઈ શકે? આજે આપણે અઠમ તપ કર્યો અને આજથી પાછા 6, 5મો, 6, 7મો, 8મો બીજા 4 ઉપાસના પચખાણ તમે બધા લઈ લેવાના. શૌર્ય તમારા બધાની પાસે છે, તમે મનથી ક્યાંય નબળા ના પડશો, એટલું ધ્યાન રાખો ભાઈ, તમારી પાસે એટલી તાકાત પડી છે. એટલે આ જન્મની અંદરમાં સૌથી પહેલા એક આ વાત પૂરી કરીને પછી પેલી વાત ઉપર આપણે પાછા આવી જઈએ કે અઠમમાં હવે આપણે આગળ શું કરવું જોઈએ. એટલે આમ આપણે આમ જોવા જઈએ ને તો બહુ જ ઉપર આયા પછી માત્ર 50 વ્યક્તિ દાખલા તરીકે આપણા મગજમાં આવી છે કે આ 50 વ્યક્તિને એ 50 વ્યક્તિ, હું કહું કે તમે છે ને અત્યારે આ 700 કરોડને ભૂલી જાઓ, એમાંથી માત્ર 50 વ્યક્તિનો તમે ટાર્ગેટ બનાવો અને એ 50 વ્યક્તિ માટે એની પાસે જવાનું
બેસવાનું, ભાઈ મારે તારા ઘરે જમવા માટે આવું છે એવું સામેથી કહેવાનું, અને એ વ્યક્તિની પાસે તમારે કુણી લાગણીઓ ઊભી કરવાની. આ સૌથી મોટો ધર્મ છે. વિખૂટા પડવું તે ધર્મ કે જુદા પડવું તે ધર્મ? ભાઈ વિખૂટા પડવું તે ધર્મ કે ભેગા થવું તે ધર્મ? અરે બંને થાય એ ધર્મ. બંને વિખૂટા પડવું એ ધર્મ અને ભેગા થવું તે પણ ધર્મ. વિખૂટા કોનાથી પડવાનું? ભૂતગલથી વિખૂટા પડવાનું અને આત્માની સાથે ભેગા થવાનું. થાય કે ના થાય ભાઈ? આ આપણી મૂળ આરાધના, આ આપણી મૂળ સાધના છે. આપણે છે ને અત્યારે જ્યાં વિખૂટા પડવાનું છે ને ત્યાં આપણે ભેગા થવાનો પ્રયત્ન કરીએ છીએ, અને જ્યાં ભેગા થવાનું છે ત્યાંથી વિખૂટા પડીએ છીએ. એટલે આપણો સંસાર વધે છે. બિલકુલ ક્લિયર વાત છે, આમ સાફ સાફ વાંચો ભાઈ, કોઈ જગ્યા પર કોઈ તકલીફ નથી. બિલકુલ મારું મગજ છે ને બિલકુલ શાંત છે, અને બહુ જ સમજણપૂર્વક આ શાસ્ત્રોના જે દોહનો કર્યા પછી તમારી સામે આ વાતની રજૂઆત કરી રહ્યો છું. અત્યારે આપણે કઈ દિશામાં છીએ? ભેગા થવાના ઇન્ટરેસ્ટમાં કે વિખૂટા પડવાના ઇન્ટરેસ્ટમાં? બોલો ભાઈ, ભેગા થવાના ઇન્ટરેસ્ટમાં કે વિખૂટા પડવામાં ઇન્ટરેસ્ટમાં? ભેગા થવામાં. હવે એક બાજુ ભેગા પણ થવાનું છે ને એક બાજુ વિખૂટા પણ પડવાનું છે. ઋષભદેવ ભગવાન દીક્ષાનો પહેલો જ દિવસ, એ દિવસે તો પરમાત્માને છઠ હતો, આગલા દિવસે પણ ઉપવાસ કરેલો હતો. ભગવાને દીક્ષા કયા દિવસે લીધી? ફાગણ વદ આઠમના દિવસે. એટલે સાતમના દિવસે પણ ભગવાનને ઉપવાસ હતો. પહેલું છઠનું પછાણ કરેલું. એટલે સાતમ અને આઠમ વર્ષિત તપનો પ્રારંભ પણ છે ને આઠમ થી નો થાય, વર્ષિત તપનો પ્રારંભ સાતમ થી થાય. સાતમ અને આઠમ આ બંને દિવસનો પરમાત્માને છઠ હતો. પછી પરમાત્મા ત્રીજા દિવસે એ હસ્તિનાપુર નગરીમાં કે જ્યાં પણ હશે પરમાત્મા ત્યાં એ નગરની અંદરમાં નીકળ્યા, અને ઘરે 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 જાય છે. બાર ઉભા રહે છે, હાથ લંબાવે છે, પણ કોઈ છે ને આમાં પેલા ફળફળાદી કોઈ દાનનો કોઈ અંદરમાં સંકેત અત્યારે તો કઈ છે નહીં. એટલે આમ ફળફળાદીના ટોપલા આમ ભગવાનની સામે મૂકે, અને ભગવાન મનોમન વિચારે નમે કલ્પૈતા આ મને કલ્પે નહીં, આમ કરીને ત્યાંથી આગળ જાય, બીજી જગ્યા પર જાય, ત્રીજી જગ્યા ઉપર. આમ જે સમય મર્યાદા હોય, જે ભિક્ષા છે જ્યારે એ રીતના આખા નગર અંદરમાં ફરે, અને જેવા હસતા હસતા આયા હોય એવા હસતા હસતા પાછા ઉદ્યાનમાં બ્રહ્મુ ચાલ્યા જાય, અને પાછા કેલ્સરમાં લાગી જાય. આમ એક છે ને કલ્પના કરો ભાઈ કે આવું કેટલા દિવસ સુધી ભાઈ? એક દિવસ બોલતા જાઓ, 2 દિવસ, 3 દિવસ, 4 દિવસ, 5 દિવસ, 50 દિવસ, 100 દિવસ, 150 દિવસ. જેવા હસતા આવે એવા હસતા હસતા જાય. હો હિતેશભાઈ, જેવા હસતા જેવો આનંદ હતો ને એવો જ આનંદ પરમાત્મા લઈને આવ્યા હોય, એવા જ આનંદ સાથે એ પરમાત્માને એક અન્નનો દાણો પણ ન મળ્યો હોય, અને હસતા હસતા પ્રભુ પાછા ઉદ્યાનમાં જાય. આવા 400 દિવસ વહી ગયા, અને આપણે એનું નામ આપી દીધું વર્ષિત. હવે આજે આપણે છે ને અહીંયાથી આપણે આટલું જ કહીએ. તમે અહીંયા છેલ્લે ગુરુ વંદન કરો, અને પછી તમે બધા બોલો ઈચ્છારી ભગવાન. થોડું જોરથી બોલો, મને ખરેખર ઓછું સંભળાય છે. શું બોલો ભાઈ? આ ઈચ્છારી ભગવાનનો મતલબ શું થાય? પહેલા તો તમારી ઈચ્છા. કોની ઈચ્છા? તમારી કે અમારી? તમારી. થોડું જોરથી બોલો ભાઈ. ગુરુદેવની. કોની? અમારી કે તમારી ભાઈ? અમારી ઈચ્છા પ્રમાણે. તમે આગળ શું માંગો છો? ઈચ્છારી ભગવાન. ખરેખર તમારી આપણી છે ને આરાધના. તમે આજે ઉપવાસ કરો, પણ એ તમારી મરજીથી કરો. અમારે ત્યાં ગુરુ મહારાજ છે ને બહુ પ્રેક્ટિકલ એક્ઝામ્પલ લે. આમ તમને એમ લાગે કે ખાલી ભણવાનું ચાલતું હશે, પણ આવી પ્રેક્ટિકલ. આમ 14 ના દિવસે જન્મા મનોરથ લઈને ગયા હોય કે સાહેબ આજે ઉપવાસ પછાણ, એ વખતે ગુરુ મહારાજ જેમ કે આજે એકાદશીનું, અને આમ ચાલુ દિવસની અંદરમાં ગુરુ મહારાજ આમ બીજ હોય, ત્રીજ હોય, ચોથ હોય, પિચકારી ભગવાન પછાઈ ગઈ, પચકારનો આદેશ શિશોજી, અને આમ સામે કે આજે ઉપવાસ કરી લો ભાઈ, તમારે 14 કરો તો આજે કરી લો. જે દિવસે તૈયારી બિલકુલ ના હોય, આમ મોઢા ઉપર ગુરુને બધું વાંચતા તો બિલકુલ આવડે, ક્લિયર. હા, ચશ્મા ના પહેર્યા હોય તો મારું મોઢું જોવે અને ખબર પડી જાય કે આ લાલાને આજે છે ને
આજે એકાસનો કરવાની ઈચ્છા છે એ દિવસે કહેજે આજે તમારો ઉપવાસ કરવાનો છે. આનું નામ આરાધના. ભગવાન 400 દિવસ સુધી આમ પાછા વળે અને હસતા હસતા જાય. આજે નીચે અત્યારે છે ને આમ તમે બધા અઠમના પારણા માટે આમ સરસ રીતે આમ વ્યવસ્થિત રીતે રાત્રે મનથી ઊંઘ્યા ત્યારથી પ્રિપેર થઈને આમ 8 સવા 8 થાય અને એ પહેલા આપણે 7:30 વાગે નીચે જઈએ. આપણો નીચે રૂમાલ પથરાઈ જવો જોઈએ કે આપણી જગ્યા કોઈ લઈ લે નહીં. આવી બધી તૈયારી કરીને તમે અત્યારે ઉપવાસ થઈને આ ફર્સ્ટ ફ્લોર ની અંદરમાં તમે બેઠેલા છો અને અહીંયાથી પછી હિચકારી ભગવાન પસાઈ કરી પચકારનો આદેશ સુધી અને અમે એમ બોલીએ કે મિથુન રાશિ, મેષ રાશિ અને વૃષભ રાશિ વાળા જેટલા હોય સ્થળ વાળા બધા ઊભા થઈ જાઓ. એ બધાને આજે ઉપવાસનું પચકાર લેવાનું છે. બધા નામ ફેરી નાખે. નામ ફેર કરવાથી કઈ સંસાર મીટી નથી જતો, એટલું ધ્યાન રાખજો. તમારી ઈચ્છાઓને મારવાથી આપણો સંસાર ટૂંકાય છે અને આપણો સંસાર ટૂંપાય છે. તમે ધર્મ શેને માન્યો ભાઈ? અઠમ તપ કરવો એને ધર્મ માની લીધો, અઠ્ઠઈ તપ કરી લેવો એને ધર્મ માની લીધો, માસક સમણ કે 16 ભક્તિ કરી લેવો એને ધર્મ માની લીધો. ભાઈ એ ધર્મ છે, પણ વિશેષ ધર્મ શું છે કે તમારી ઈચ્છા અહીંયા મારવાની એ સૌથી મોટો ધર્મ છે. અમે પણ દીક્ષા લઈએ ને એટલે ગુરુ મહારાજ મુમુક્ષુ અવસ્થામાં હજી તો જે ધોતી ખેસ કે શેરવાની વગેરે મુમુક્ષુએ પહેરેલું હોય, બહેનોએ જે ચણિયા ચોલી વગેરે પહેરેલા હોય એ વખતે ગો આપતા પહેલા પણ ગુરુ આદેશ કયો મંગાવે? મમ બોલ્યા છો મનને મુંડવા માટેની વાત કરે ગુરુ. હા ભાઈ, અને આ ધર્મનું પ્રવેશ દ્વાર છે. તમારા મનિદ્રમાં કોઈ પણ પ્રકારની ઈચ્છાઓ જન્મ ન લેવી પડે. અહીંયા 400 દિવસ સુધી ભગવાન પાછા જતા હતા અને હસતા હસતા જતા હતા અને હવે નીચે તમે જાઓ એટલે આજે પારણા કેન્સલ રાખ્યા છે આટલું બોર્ડ બહાર મારેલું હોય પછી પરમાત્મા તો જાણતા હતા કે મારે 400 દિવસ સુધી કોચરી નથી મળવાની. ભગવાન એવો ઉપયોગ રાખે નહીં, ખબર હોય બધી, પણ એવો ઉપયોગ રાખે નહીં. તો પુરુષાર્થ શેના માટે જાય? પુરુષાર્થ 400 દિવસ ભગવાને કઈ છોડ્યો નથી. એક પણ દિવસ ગામની અંદરમાં નગરમાં જવાનો એક પણ દિવસ પરમાત્માએ પુરુષાર્થ નથી છોડ્યો. અને ભગવાનને કેવું હતું તો કહીએ દાદા કે થોડી આમ છે ને થોડી ચા મૂકી દેજો, આવું કહી શકે. પણ નહીં ભાઈ, હું જેના માટે નીકળ્યો છું એ માંગ મારે આજે આ અવસર પીણી કાર્યક્રમમાં જેટલા પણ સાધુ આવે ને અખાત રીતના દિવસને હમણાં અમદાવાદમાં મેં ઉજવીને નિર્દોષ ચર્યા તરીકે મેં એની ઉજવણી કરેલી. 400 દિવસ સુધી પરમાત્માને કંઈક મળતું હતું, પણ ક્યાંક સચિત મળતું હતું, ક્યાંક અંદરમાં વિવિધ પ્રકારનું મળતું હતું. એ બધું જ છોડીને જે દિવસે પરમાત્માને નિર્દોષ મળ્યું ને એટલે એ દિવસે અખાત રીત એટલે નિર્દોષ ચર્યા દિવસ કહેવાય છે. અને એ અવસર પેઢી કાળની આ સૌથી પહેલો સુપાત્ર દાન દિવસ તરીકેની ઉજવણી થયેલી. આ અવસર પેઢી કાળની અંદરમાં સૌથી પહેલું સુપાત્ર દાન આ અવસર પેઢી કાળમાં શબ્દ પરમાત્માનું એટલે કે એ શ્રેયાંશ કુમારે 110 વરાવી અને સૌથી પહેલું સુપાત્ર દાન એ શ્રેયાંશ કુમારે કરેલું. હા, એટલે એ દિવસનો નિર્દોષ ચર્યા દિવસ તરીકે અમારા સાધુ માટે, તમારા બધા માટે સુપાત્ર દાન દિવસ તરીકેની એ ઉજવણી એ અમદાવાદમાં આ વખતે અમે કરેલી. ભાઈ, હું તમને વાત એ કહેવા માંગુ છું કે અત્યારે અઠમ અને હવે તમારી ટાઈમ છે ને 7:58 થઈ છે એટલે હવે માત્ર થોડીક જ મિનિટોમાં આપણા પારણા નહીં થાય કહું છું. અમે મહેસાણા ચોમાસું હતા. મહેસાણા અંદરમાં મનીષભાઈ કરીને એક શ્રાવક છે, લીચ ગામના છે અને મહેસાણામાં રહે છે. પ્રાય ત્યાં એ સંઘની અંદરમાં ટ્રસ્ટીમાં પણ છે. 16 ભક્તું કરેલું. પર્યુષણ પહેલા લગભગ આ બધી મોટી તપસ્યા હોય ને તો પર્યુષણ પહેલા લગભગ પૂરી થઈ જાય. 16 ભક્તની તપસ્યા હતી અને છેક મુંબઈથી, સુરતથી, વાપીથી, અમદાવાદથી અને મહેસાણા આખું સંઘ જ હમણાં ગોઠવાઈ ગયું છે. અને બધેથી આગલા દિવસે બધું પબ્લિક એમના ઘરે જે હોટલની અંદરમાં ઉતારે કે ધર્મશાળામાં ઉતારા આ રીતના ઉતારા પણ અપાઈ ગયા છે. સવારે ઉપાસ શ્રીધરમાં ગુરુ મહારાજને વિનંતી કરવા માટે કે ગુરુદેવ પારણા મહોત્સવ છે ને અમારા ઘર આંગણે પ્રવચન રાખેલું છે, ચતુર્વેદ સંઘ પધારે છે અને આપ પધારીને કૃપા કરો. અને એ વખતે ગુરુ મહારાજને પણ ઈચ્છા થઈ કે આટલું બધું પબ્લિક હોય તો આપણે જવું જોઈએ. એ 16 ઉપાસના પારણા માટે ગુરુ મહારાજ સ્વયં એમના ઘરે આપણી પરિભાષામાં એક પગલા કરવા માટે ગયા અને પાઠ ઉપર ગોઠવાઈ ગયા. વ્યાખ્યાન ચાલુ થઈ ગયું
પબ્લિક મુંબઈથી, સુરતથી, વ્યાપીથી, અમદાવાદથી આ બધી જગ્યાઓ પર થઈ ગયેલું. લગભગ 700 થી 800 માણસ એ મંડપમાં વ્યવસ્થિત રીતે ભરેલું છે. 16 ઉપવાસ. એ તપસ્વીને જે જગ્યા ઉપર બેસવાનું છે ત્યાં છોડ પણ બંધાઈ ગયેલો છે. આગળ સરસ પાટલો ગોઠવાઈ ગયો છે. ચાંદીની થાળી ને 2 ચાંદીની કટોરી ને સોનાની ચમચી આ બધું ગોઠવાઈ ગયેલું. બાજુમાં થર્મોસની અંદરમાં મગનું પાણી, કેળનું પાણી બધું. ચિંતા ના કરશો, સપના ના જોજો, તમારે પણ આવું જ કંઈક કરવાનું છે. ગોઠવાઈ ગયેલું. અને જેવું સર્વમંગલ થાય ને એટલે હિચકારી ભગવાન પસાઈ કરી પછાડનો આદેશ છે સુજી. અને ગુરુ મહારાજે આમ સાજીદ ત્યાંથી કીધું કે ભાઈ સાતા તો અત્યારે સારી લાગે છે. ભાઈ તમને સાતા કેવી, પેલા મને કહી દો પછી કહું સાતા કેવી લાગે છે. અને ગુરુદેવ સાતા આપના આશીર્વાદથી સારી છે. થોડી નબળાઈ તો પહોંચી વળાશે. એ વખતે ગુરુ મહારાજે પ્રાય મને યાદ એક્ઝેક્ટ જે રીતના છે રીતના કહું છું કે પ્રાય સીધું એ 16 ઉપવાસ પછી સીધું બીજું એક 28નું પચખાણ આપી ત્યાં ને ત્યાં બધા પબ્લિકની વચ્ચે આપ્યું. બધું પબ્લિક આમ જોવા મળ્યું કે આ શું થઈ રહ્યું છે. હવે એ મહેસાણાનો વટ હતો, આપણા આ વડોદરાનો વટ. ભાઈ તમને બધાને પૂછું છું, વડોદરા મહેસાણા કરતા મોટું છે ને એટલે વધારે કરી શકે એમ. એટલે ત્યાં 1 જણા હતા, અહીંયા 10 જણા આવવા તૈયાર થાય કે અઠ્યોક પછી ભલે છે ને ક્યાંક મને નબળું પડતું હોય અને છે આપણે સ્વભાવ એવો છે ને કે આમ આવી કંઈક વાત આવે ને એટલે સીધું પેટ ઢીલું પડી જાય કે હાલું યાર નહીં. મનમાં પેટમાં છે ને આમ ગુડ 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 ચાલુ થઈ જાય કે હાલું મારા છે હમણાં ઉપવાસ તો બચકાટ ના પકડાઈ દે એમ. પણ મન છે ને થોડું હિંમત વાળું બનાવો. અત્યારે છે ને આપણે બધા ટક્યા છે અને ટકવાના છે ને આ તપના પ્રભાવે, આ જપના પ્રભાવે, ધર્મના પ્રભાવે, સદગુરુ ભગવંતોની ઉપાસના અને એમનું સાનિધ્યના પ્રભાવે બચી જશું. અત્યારે પેલા ઈરાકની હાલત કેવી ભયંકર કફોડી સ્થિતિ છે. ભૂખ મરો છે. કેટલા લોકોને ખાવા માટે જોઈએ છે, કેટલા દિવસોથી ખાધું નથી. અહીંયા તો 3 દિવસ પછી પારણા પ્લેટ ગોઠવાઈ ગઈ, તમારા ડીશો ગોઠવાઈ ગઈ, પાટલા ગોઠવાઈ ગયા. હવે નીચે જઈને તૈયાર થઈને બેસી જશો. હમણાં પેલા કોણ આવ્યું મને વાત કરી કે છાપામાં આવ્યું કે શેમાં આવ્યું ખબર નથી એક્ઝેક્ટ કે આમ પેલા બેન આમ ચાલતા આમ નીકળ્યા છે અને ચાલતા રસ્તા ઉપર રોડ ઉપર પડી ગયા. આવો કોઈક વિડીયો અને મારી પાસે અમદાવાદનો કોઈક દીકરો અને મને વાત કરી કે આ જો બેન આમ કરીને પડ્યા. હવે પડ્યા, આજુબાજુ ત્યાં પાણી પીવા માટે પાણી નથી અને આમ છંટકાવ કરીને પેલે બેનને થોડી જાગૃતિ લાવ્યા, ચેતનામાં લાવ્યા. હવે ચેતનામાં લાવ્યા પછી એમ કહે એક ટુકડો માત્ર આપો, એક ટુકડો આપો, મને મોઢામાંથી સીધો એક ટુકડો આપો. કેટલા દિવસોથી લોકો ભૂખ્યા છે, એક ટુકડો આપો. અને એ ટુકડો આપ્યો પણ એ પણ કોના માટે? પોતાને તો આટલી બધી તકલીફ છે પણ મારા માટે નહીં, મારો દીકરો બિચારો ઊભો જ નથી થતો એના માટે એક ટુકડો આપો. આવી કફોડી હાલત. એ ઈરાનનું પેલું કયું ગામ ભાઈ? ગાઝા છે, ગાઝામાં. આ ગામની અંદરમાં આવી હાલત. હું એમ કહું છું કે અત્યારે સ્વચ્છ બુદ્ધિએ પરમાત્માએ બતાવેલી આરાધના ઉપાસનાના પ્રભાવે બસ આપણે છે ને શુદ્ધ અને નિર્મળ પુણ્ય જ્યાં સુધી અત્યારે છે ને છેલ્લું ભાવ આવે ને ત્યાં સુધી અત્યારે પુણ્યનું બેકિંગ જોઈશે પણ શુદ્ધ પુણ્ય, નિર્મળ પુણ્ય જોઈશે. અને આ બધી આરાધના સાધનાના પ્રભાવે અત્યારે આજે અઠમ કર્યો ને એ તો તમે તમારા માટે કરેલો. હવે આ છે ને આ અઠમ થાય ને એ આ આપણે એ લોકોને શાંતિ મળે, સાતા મળે અને ભવિષ્યમાં આપણી હાલત આવી ન થાય ને. 2025 થી 2030 સુધીનો ગાળો આવો છે. રોજ સવાર પડે અને નવા આવા કોઈ અવનવા આપણને સમાચાર પુણ્યશાળીઓ મળતા રહેવાના છે. પણ એ હાલત આ ભારતની ન થાય, એ હાલત આપણા ગુજરાતની ન થાય, એ હાલત આપણા વડોદરાની ન થાય. માટે આપણે અત્યારે છે ને સામૂહિક પુણ્ય. શરીર સશક્ત તો છે જ, શરીરમાં તાકાત તો પડેલી છે પણ મન છે ને પેલું લોલું પીશે. આનાથી મને સાતા મળશે. અત્યારે હું ખાલી મગનું પાણી પી લઈશ, થોડી રાબડી નાખી દઈશ ને અને સાકરનું પાણી, થોડુંક લીંબુનું શરબત, થોડી સાકર. પણ આ સાતા કરવા તમારી કાયમ માટેની સાતા માટેનો પુણ્યશાળી વિચાર કરવાનો છે. મનીષભાઈ એક જ ઘર કે 16 ઉપવાસ તો અહીંયા થઈ ગયેલા અને પછી હિચકારી ભગવાન પસાઈ કરી પચખાણનો આદેશ, સીધા 8ના પચખાણ એક સાથે 24 પછી છેલ્લા 6 અને માસક સમય પૂરું. તમારું પણ 3 ઉપવાસ તો થઈ ગયા. હવે કેટલા રહ્યા? બોલો ને ભાઈ. હવે 27 જ રહ્યા છે. લાંબુ છે જ નહીં. એટલે તાકાત હોય તો એ અંદરમાં વીર્યોલ્લાસન ફોરવવાનો પુણ્યશાળી પ્રયત્ન કરજો. અમારી પાસે છે ને મુમુક્ષુ વત્સલ અત્યારે વિતરાગ રત્ન વિજય મહારાજ કોલ્હાપુરમાં અમારું ચાતુર્માસ હતું
કોલ્હાપુરની અંદરમાં બસ 11 ઉપવાસ કરવાના હતા. અંદરમાં કે આજે 28 કરી છે પેલા, હવે આ વખતે 11 કરવા છે. 11 ઉપવાસ થઈ ગયા અને ત્યાં તો પોતાનું ઘર નહીં, પોતે અમદાવાદના વાસી. અને અમિતભાઈ કેવું ખબર છે કે તમારા જે શ્રાવક હોય ને કે સાહેબ આ મુમુક્ષુ 11 ઉપવાસ કર્યા, આ પાણનું તો લાભ અમને મળવો જોઈએ. એટલે એક ભાગ્યશાળીએ કીધું કે એમના પરિવારવાળા બધાને બોલાવો, સંઘની નોકરસી વગેરે પણ કરાવીશું અને બેન્ડ વાજા સાથે વ્યાખ્યાન પત્યા પછી સવારે આવી રીતના વ્યાખ્યાન અને વ્યાખ્યાન પત્યા પછી મુમુક્ષુને લેવા માટે આવ્યા બેન્ડ વાજા સાથે બધા માટે મારવાડી વર્ગ એટલે બધા સાફા બાફાની બધી વ્યવસ્થા ભાડે બધું મંગાવી લીધું, બોલાવી લીધા. અને અહીંયા આ મુમુક્ષુ વત્સલ આમ ખમા સમણ દઈ નિચકારી ભગવાન પર સાહેબ કરી પછખાણનો આદેશ છે સોજી. અને ગુરુ મહારાજે કીધું સાદા સારી લાગે છે, આ ગુરુદેવ સાદા સારી છે તો આગળ કરો. 16 ઉપવાસ. ભાઈ હા, તમારા બધામાં તાકાત નથી છે કે નહીં એટલું તો બોલો. હું કોઈને બળજબરી કરવા વાળો નથી પણ કરાવવા વાળો છું, એટલું ધ્યાન રાખજો ભાઈ. આજે મને પણ ખ્યાલ છે કે આજે તમને બધાને નવો ઉપવાસ શાંતિથી બેસી ગયા ભાઈ. આમ કોઈની ઈચ્છા નથી થતી આમ આટલું હમણાં પછી કાલું કંઈક આપણે કાલ ભલે હું કહું એક ઉપવાસ તો આગળ કરજો, આજે આટલું 3 કર્યા, હવે એક ચોથો ઉપવાસ એક આગળ વધુ છે, આવું એકેય સૌની અંદરમાંથી ઉત્પન્ન થતું ભાઈ. આ બધાની વિશે પણ આ આપણે આજે છીએ ને કાલે નથી, આટલો જ એક વિચાર કરવાનો. આજે જેટલું થાય એટલું મારે કરી લઉં છે, આટલો અંદરથી પુણ્યશાળી પ્રયત્ન કરશો ને હું ચોક્કસ કહું છું કોઈ ઢીલા પડવા જેવું છે નહીં. અને સંગત તો તમારા માટે બધી રીતના તૈયાર, સંગે તો વ્યવસ્થા કરી નાખેલી છે સુરેન્દ્રભાઈ. મને પેલા ભાઈ કહી ગયા, શું નામ ભાઈ, સવારે આવ્યા હતા ગયા 2 જણા. હા, મને કે મારા સાહેબ 8:30ની જગ્યા ઉપર 8:15 છોડી દેજો બધાનો. મેં કીધું ખરેખર આ વ્યક્તિને ક્યારે ખાવામાં તો અંતરાય નહીં આવે પણ હું તમને અંતરાય કરાવું છું. અંદરથી થોડા પોઝિટિવ બનજો, જો ઉત્સાહ અંદરમાંથી વધે ને પુણ્યશાળી તો આવો કંઈક પુરુષાર્થ કરજો કે મારે આ અઠમથી થોડું કંઈક આગળ વધવાની ઈચ્છા છે. અને જેને ઈચ્છા હોય ને એ ઉપર આવી ગુરુ મહારાજની પાસે આવી એક ઉપવાસનું કથા લઈને પણ આગળ વધવા માટેનો પુણ્યશાળી છે ને પ્રયત્ન કરજો. હવે અત્યારે તો તમારો અઠમ કદાચ 4 ઉપવાસ 8 ઉપવાસ 16 ઉપવાસ એ પણ થાય છે. હવે જે નથી કરવાના એ લોકો માટે નવું કંઈક ઊભું તો કરી દેવું પડે ને. એના માટે શ્રાવણ વદ આઠમ નાણાવડી આપણા ઉપાસ્ય દેવ શંખેશ્વર પાર્શ્વનાથ દાદા, એ પાર્શ્વનાથ પરમાત્માનું નિર્વાણ કલ્યાણ છે. શ્રાવણ સુદ આઠમના દિવસે એ નિર્વાણ કલ્યાણ છે અને એ શનિવારના દિવસે એ નિર્વાણ કલ્યાણ. નિર્વાણ એટલે શું ભાઈ? નિર્વાણ એટલે શું? છુટકારો. આ સંસારથી, આ 4 ગતિઓથી, આ કર્મોથી એનો છુટકારો થવો. હવે કેટલા અંદરમાંથી એવી ઈચ્છા છે કે આપણે આ સંસારથી છૂટવું છે અને છુટકારો પ્રાપ્ત કરવો જ છે. આવું કેટલાને નાભીમાંથી થાય છે. આ માંગણી ઊંચી કરવાની ખબર પડે વ્યવસ્થિત રીતે. અને જે નહીં કરતા એને સમજી લઈશ કે આ લોકો માસક શ્રવણ કરવાના છે. એ દિવસ માટે એક દિવસ ગઈકાલે અશ્વિનભાઈની પાસે વાત થઈ હતી કે એક દિવસ માટે વન ડે માત્ર એક ખીરનું એક આસનું. અને મને કે મારે સાહેબ જાણી રાખવાની. મેં કીધું ભલે થાય, તપસ્યા જ્યારે કરો ને ત્યારે એક ખીર, એ પણ ખીર તમારાથી વપરાય એટલી વાપરો, પણ એક ખીરથી એક દિવસ માટેનો એકાસ નહીં. હા, પેલા મહાત્મા પેલા સંગમના ભવની અંદરમાં પેલા મહાત્માને માસક સંબંધનું પારણું અને માત્ર પેલા મહાત્માએ એક જ ઘરેથી પેલી ખીર વળી અને ખીરથી પારણું કરેલું. માસક સંબંધના પારણે ખીરથી પારણું પુણ્યશાળી. હવે એ ખીરનું એકાસ એક દિવસ માટે, અને એ પણ શેના માટે? નિર્વાણ કલ્યાણકની ઉપાસના અર્થે એ દિવસે ઓમ રીમ શ્રી મરમ શ્રી ધર્મેન્દ્ર પદ્માદિ પરિપૂજિતાય શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ અથવા તો ઓમ રીમ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ આવી રીતના 2 મંત્ર તમને આપવામાં આવશે. એ મંત્રની એક દિવસમાં 125 માળા. શક્ય બને તો જીનાલયની અંદરમાં બેસીને જ એ માળા આપણે કરવી. અને એ દિવસે નિર્વાણ કલ્યાણક અંજન સરાગાની અંદરમાં જે નિર્વાણ કલ્યાણકનો જે અભિષેક આવે અને એનો જે મંત્ર શ્લોક માત્ર એક જ શ્લોક છે, એક જ શ્લોક આપણે 108 વખત આપણે અહીંયા બોલશું. આચાર્ય ભગવાન પોતે પણ બેસશે અને એ 108 વખત એ શ્લોક બોલવામાં આવશે અને એ શ્લોક બોલી અને એ પરમાત્માનો અભિષેક થશે. જ્યારે આ પરમાત્માના અંજન સરાગા થયા હશે ને ત્યારે એક વખત અભિષેક થયો હશે. એ જે શ્લોક છે એ વખતનું વિધાન એ જ છે
તો આ 108 નિર્વાણના અભિષેક, એ નિર્વાણનો અભિષેક પુણ્યશાળી કરવાનો મોકો આમ તો આખા સંઘને મળવાનો છે, પણ એના માટે અગ્રેસર બનીને કોણ કરશે? તો એના માટેનો એક ચડાવો અને બીજો એક પુષ્પ પૂજાનો, અને ત્રીજા નંબરની અંદરમાં આખા સંઘની અંદરમાં જેટલા પણ પુણ્યશાળીઓ છે એ બધાને લાભ મળે એ માટે એક નાનકડો નકરો કંઈક વિચારેલો છે. એ નકરો એની અંદરમાં દરેક વ્યક્તિએ જોડાવાનું. એની અંદરમાં જે નકરામાં જોડાશે એ વ્યક્તિને 1 કિલો પુષ્પ, 1 ફળ અને 1 નૈવેદ્ય, આવી 3 વસ્તુ અહીં આપવામાં આવશે. જ્યારે તમારો અભિષેક થાય અને પુષ્પ પૂજા થાય ત્યારે તમારે 1 કિલો પુષ્પથી પરમાત્માને વધાવવાના છે. આવું સરસ મજાનું આયોજન પુણ્યશાળી ગમશે ને. પણ આમાં પહેલો લાભ જે નાનકડી સ્કીમ જે પણ સંઘે કંઈક વિચારી છે, 200 રૂપિયા જેવું કંઈક વિચાર્યું છે એક વ્યક્તિ માટે, એટલે એક પરિવાર માટે. તો એ જે જોડાય ને એ લોકોમાંથી કમસે કમ પરિવારમાંથી એક આસન તો કમસે કમ હોવું જોઈએ, તો એ નાનકડી સ્કીમમાં એ વ્યક્તિ જોડાઈ શકે. આવું તમારા મગજમાં બરાબર ગોઠવી અને એની અંદરમાં પુણ્યશાળી આપણે આગળ વધવાનું છે. એટલે આ નિર્વાણ કલ્યાણકની સરસ મજાની ઉજવણી અંદરમાં પુણ્યશાળી જોડાવા માટે પુણ્યશાળી પ્રયત્ન કરજો. નિર્વાણ કલ્યાણક નિમિત્તે મૂળ નાયક